જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કર્મયોગી પોર્ટલ પર આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિલેબસ વાઇઝ ટોપિકને ડિટેલ્સમાં એનાલિસિસ કર્યું હતું. આજે આપણે જે ટોપિક લઈને આવ્યા છે તે છે ઓડિટિંગ. હવે ઓડિટિંગ છે એ ઓડિટિંગ કંપની ધારો 2030 પ્રમાણે આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલાં તો એ જોવાનું છે કે ઓડિટિંગની અંદર આપણે કયા કયા પોઈન્ટ ઉપર ફોકસ કરીશું. તો સૌથી પ્રથમ છે ઓડિટિંગનો ઇતિહાસ, ત્યાર પછી છે ઓડિટિંગનો અર્થ, ઓડિટિંગના અર્થની અંદર ઓડિટ એટલે શું, ઓડિટર એટલે શું, એની પ્રોસેસ શું હોય છે તેના વિશે જોઈશું. ત્યાર પછી ઓડિટિંગનું કાર્યક્ષેત્ર શું છે, ઓડિટિંગના ફાયદા અને એનું મહત્ત્વ શું છે, અને ત્યાર પછી કે ઓડિટિંગની મર્યાદાઓ શું છે અને કઈ છે તેના વિશે ધ્યાન દોરીશું. તો સૌથી પહેલાં તો આપણે ઓડિટ વિશે વાત કરીએ કે ઓડિટ એટલે શું. તો ઓડિટ જે છે તો એને આપણે લેટિન વર્ડ, ઓડિટ જે છે એ લેટિન વર્ડ પરથી પ્રાપ્ત થયો છે. લેટિન વર્ડની અંદર ઓડિટનો અર્થ થાય છે ટુ હિયર. ટુ હિયર એટલે કે સાંભળવું, જેને કહેવામાં આવે છે ઓડિયર. ઓડિયર પરથી તેનો અપભ્રંશ થતાં એ શબ્દનો અપભ્રંશ થયો ઓડિટ. ઓડિટ એટલે શું? તો ઓડિટ એટલે કે જે પણ ઓડિટર હોય છે એ એની જે કામગીરી કરે છે, જે પ્રોસેસ કરે છે. હવે ઓડિટર કઈ પ્રોસેસ કરે છે? તો હિસાબો ચેક કરવાની, વેરીફાઈ કરવાની, એરરને ફાઇન્ડ આઉટ કરવાની. તો એક કાર્ય હોય છે ઓડિટરનું. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે ઓડિટર કોને કહેવાય. તો ઓડિટર એટલે જે હિસાબ રાખતો હોય તેની વાત સાંભળવી એટલે હિયર અથવા તો ઓડિયર કહીશું. અને આના પરથી જન્મ થયો ઓડિટનો. ઇન શોર્ટ, હિસાબોની તપાસ માટે નિમણૂક કરવામાં આવે તે વ્યક્તિને આપણે શું કહીશું? ઓડિટર. ઓડિટર જે પ્રોસેસ કરે છે, જે હિસાબો ચેક કરશે, વેરીફાઈ કરશે, એ પ્રોસેસને શું કહીશું? ઓડિટિંગ. ઓડિટિંગની જે પ્રોસેસ છે એ કન્ટિન્યુ હશે ત્યાં સુધી આપણે એને ઓડિટિંગ કહીશું. પણ જ્યારે ઓડિટર તેનું કાર્ય પૂર્ણ કરી લે છે ત્યારે તે કાર્યને શું કહીશું? કે ઓડિટરે ઓડિટ કર્યું. તો આ ત્રણ શબ્દોમાંથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓડિટ કયા શબ્દ પરથી આવ્યો છે. તો લેટિન વર્ડ. લેટિન વર્ડમાં તેનો અર્થ શું થાય છે? ટુ હિયર. ટુ હિયરનો અર્થ થાય છે ઓડિયર. હવે તમને એમ થાય કે ઓડિટ ટુ હિયર એટલે તો સાંભળવું થાય છે, તો કેવી રીતે આવ્યું? તો પ્રાચીન સમયમાં જે ઓડિટિંગનું સ્વરૂપ હતું એ એકદમ તદ્દન મર્યાદિત પ્રકારનું હતું. એમાં જે ઉત્પાદક હોય કે એની વેપારી હોય, એ જે પોતાના ખરીદી હોય, લેવડ દેવડ, આ બધાના જે હિસાબો છે, એની વેપારીની જે નોંધો છે એ પોતે જાતે જ રાખતા હતા. તો ત્યારે શું થતું કે જ્યારે આ હિસાબો પોતે જાતે જ રાખતા એટલે શું થાય? પોતાની સીધી દેખરેખ નીચે જ અન્ય વ્યક્તિને એ કામ સોંપી દેવામાં આવે. એ જે કોઈ પણ ધંધાનો નફો નુકસાન થયો હોય કે કોઈ પણ આર્થિક પરિસ્થિતિ, નફો થયો છે કે ખોટ થઈ છે, એનો ખ્યાલ મેળવવો હોય તો એ આસાનીથી પોતાની જાતે મેળવી લેતા. તો આ પ્રમાણે પ્રાચીન સમયની જો વાત કરવામાં આવે તો જે હિસાબોની તપાસમાં કોઈ જે પ્રશ્ન હોય છે કે ચીટિંગ કરવી, ફ્રોડ થવું, એવો કોઈ પ્રશ્ન ખાસ ઉદ્ભવતો ન હતો. પણ આપણે જો મધ્યયુગની વાત કરવામાં આવે તો મધ્યયુગમાં શું થયું? તો મધ્યયુગની અંદર ધંધો જે છે એ માલિકીના ધોરણે ચાલતો થયો. માલિકને હિસાબમાં દગો, છેતરપિંડી, શંકા, આવી જેટલા પણ પ્રશ્નો છે એ વધારે પ્રમાણમાં ઉદ્ભવવા લાગ્યા. ત્યારે શું થતું? જ્યારે કોઈ પણ એકાઉન્ટ માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી, તો જે વ્યક્તિની નિમણૂક કરી હોય તે વ્યક્તિ જે છે એ હિસાબો રાખનાર વ્યક્તિ, એ શું કરશે? જે એનો માલિક બોલશે એ હિસાબો સાંભળશે. એના પરથી શબ્દ આવ્યો ટુ હિયર, અને ટુ હિયરનું લેટિનમાં થશે ઓડિયર. તો ક્લિયર છે? આ થયું તમારું ઓડિટનું ઉદ્ભવ સ્થાન. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ ઓડિટની હિસ્ટરી એટલે કે ઓડિટના ઇતિહાસ વિશે. ફરી એકવાર રિપીટ કરીશું. હિસાબોની તપાસ માટે જે વ્યક્તિ નીમવામાં આવે છે તેને શું કહેવાય? ઓડિટર. હિસાબો તપાસવાની જે પ્રક્રિયા થાય છે તેને શું કહીશું? ઓડિટિંગ.
એટલે કે વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો ઓડિટનું જે સ્થાન છે એ રાષ્ટ્રના મૂડી પ્રવાહની જેવું બની રહ્યું છે. હવે આપણે ઓડિટિંગના ઇતિહાસની વાત કરીએ તો વેપાર ઉદ્યોગનું જે ક્ષેત્ર છે એ જેમ જેમ વિકસતું ગયું તેમ ઓડિટનું જે ક્ષેત્ર છે એ પણ વધુ વિકસવા લાગ્યું. તો સૌથી પહેલાં તો પ્રાચીન સમયની અંદર ઇતિહાસ આપણે તપાસતા હોઈએ તો જાણવા મળે છે કે અમુક કેટલાક રામરાજ્યો છે, ગ્રીક, રોમન, આવા જે સામ્રાજ્યો છે તો હિસાબી કામકાજ ઉપર અંકુશ માટે કેટલીક નિશાનીઓને એવું રાખતા, એટલે કે નાના નાના ટપકા, નાના ચિહ્નો. તો આવા નિશાનીઓ શેના માટે? હિસાબી કામકાજ માટે રાખતા હતા. 15મી સદીમાં દ્વિનોંધી નામા પદ્ધતિનો વિકાસ થઈ ચૂક્યો હતો. ઈસવીસન 1494 લુકાસ ડી પેશિયોલી નામના વ્યક્તિએ ઇટાલીના વેનિસ નગરમાં દ્વિનોંધી હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો પ્રગટ કર્યા હતા. હવે આમાંથી કયો ક્વેશ્ચન બની શકે છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન એ પૂછાઈ શકે છે કે ઇટાલીમાં વેનિસ નગરમાં દ્વિનોંધી હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો કોને પ્રગટ કર્યા હતા? તો લુકાસ ડી પેશિયોલી. ક્યારે કર્યા હતા? તો 1494ની અંદર. ત્યાર પછી 1880માં મે માસની અંદર ક્યાં ગાડી? ઇંગ્લેન્ડમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટની સ્થાપના થઈ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટની સ્થાપના ક્યારે થઈ? 1880. ક્યાં થઈ હતી? તો ઇંગ્લેન્ડમાં કરવામાં આવી હતી. 1913માં જાન્યુઆરીમાં બ્રિટિશ એસોસિએશન ઓફ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટરની સ્થાપના થઈ અને બીજી એક સંસ્થાની સ્થાપના થઈ. ક્યાં ગાડી? ઇંગ્લેન્ડની અંદર. તો અહીં તમને કેટલા ક્વેશ્ચનો જોવા મળ્યા? 3 ક્વેશ્ચન. કયા કયા? દ્વિનોંધી હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો કોણે પ્રગટ કર્યા હતા? લુકાસ ડી પેશિયોલીને. ક્યારે? ઈસવીસન 1494માં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટની સ્થાપના ક્યારે થઈ? 1880માં. ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં. ત્યાર પછી બ્રિટિશ એસોસિએશન ઓફ એકાઉન્ટ એન્ડ ઓડિટરની સ્થાપના ક્યાં થઈ હતી? તો 1913, અને તે પણ ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં. ત્યાર પછી 1913ના કાયદા પહેલાં ભારતમાં હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત હતું નહીં. ક્યારે? 1913ના કાયદા પહેલાં હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત હતું નહીં. એટલે કે ભારતમાં જે કંપની ધારાનો સૌપ્રથમ અમલ છે એ ક્યારે થયો? 1 એપ્રિલ 1914માં ભારતીય કંપની ધારાનો અમલ થયો. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. ભારતીય કંપની ધારાનો અમલ ક્યારે થયો હતો? તો 1 એપ્રિલ 1914. આ કાયદા દ્વારા કંપનીના હિસાબોનું ઓડિટ જરૂરી બન્યું હતું અને પ્રાંતીય સરકારોને જરૂરી લાયકાત મેળવવાની પરીક્ષા લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દેન નેક્સ્ટ, સૌપ્રથમ મુંબઈ સરકારે GDA ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન એકાઉન્ટન્સી પરીક્ષા પાસ કરનાર વ્યક્તિને જ ઓડિટર તરીકે નિમણૂક કરવાની પ્રથા શરૂ કરી હતી. આ પણ પરીક્ષાને લઈને અગત્યનો ટોપિક કહી શકાય. તો આપણે આ એક ટોપિકની અંદર કેટલા ક્વેશ્ચનો જોયા? તો 4થી 5 ક્વેશ્ચનો જોયા. સૌથી પહેલાં તો દ્વિનોંધી હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો કોને પ્રગટ કર્યા? લુકાસ ડી પેશિયોલી. ક્યારે? 1494. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટની સ્થાપના ક્યારે થઈ? 1880માં. ઓડિટ જે કરવાનું હતું એ ફરજિયાત ક્યારથી ન રહ્યું? તો 1913માં. ભારતીય કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? તો 1 એપ્રિલ 1914માં. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટના સભ્યો 2 પ્રકારના હોય છે. કયા કયા? ACA એન્ડ સેકન્ડ FCA. ફર્સ્ટ વિશે વાત કરીએ. ACA એટલે કે એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે 5 વર્ષથી ઓછી પ્રેક્ટિસ કરી હોય, 5 વર્ષથી ઓછી પ્રેક્ટિસ કરી હોય તેમના માટે. FCA એટલે કે ફેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેને 5 વર્ષ કરતાં વધારે પ્રેક્ટિસ કરી હોય તેના માટે. ACA હોય એટલે કે 5 વર્ષ કરતાં ઓછી પ્રેક્ટિસ કરી હોય. FCA એટલે કે 5 વર્ષ કરતાં વધારે પ્રેક્ટિસ કરી હોય તે વ્યક્તિ માટે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 1913નો જૂનો કંપની ધારો 1956માં રદ થયો. 1 એપ્રિલ 1956માં નવા કંપની ધારા મુજબ ઓડિટરના હકો, ફરજો અને જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યા.
1965માં કંપની ધારાનો સુધારા દ્વારા કલમ 233A ઉમેરી, જેની અંદર કયો ટોપિક ઉમેરવામાં આવ્યો હતો? તો કોસ્ટ ઓડિટ એટલે કે પડતરના હિસાબો એની અંદર ઉમેરવામાં આવ્યા. હવે વાત કરીએ કે ભારતની અંદર ઓડિટરના વ્યવસાયને લઈને કેટલાક કાયદાઓ છે, કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે. તો એ કયા કયા કાયદાઓ ઘડવામાં આવ્યા છે? તો સૌથી પહેલાં છે 1956નો કંપની ધારો એટલે કે કંપની એક્ટ 2013. ત્યાર પછી છે 1949નો ચાર્ટર્ડ એકાઉન્ટ્સનો કાયદો. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સના નિયમો, ભારતના ઓડિટર જનરલ દ્વારા નક્કી થયેલ ઓડિટ કોડ, એન્ડ લાસ્ટ ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓ. તો આ 5 કાયદાઓ જે છે એ ઓડિટર વ્યવસાયને લગતા ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે પ્રોપર ઓડિટિંગ પર આવીશું કે ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. જે વ્યક્તિ હિસાબો તપાસવાનું કાર્ય કરે છે તેને ઓડિટર કહેવાય છે. ઓડિટ શબ્દ મૂળ લેટિન ભાષાનો છે એટલે કે ઓડિયર શબ્દ પરથી આવેલો છે. જુદા જુદા વિદ્વાનો ઓડિટિંગના વિવિધ પાસા, વિવિધ લક્ષણોને ઉપજાવતી વ્યાખ્યાઓ રજૂ કરે છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે લોરેન્સ આર ડિક્સીના શબ્દોમાં ઓડિટ એટલે હિસાબોની તપાસ કરવી, જે દ્વારા હિસાબો સાચા છે અને યોગ્ય રીતે લખાય છે કે કેમ તે નક્કી કરી શકાય છે, અને કોઈ વાર વ્યવહારની અધિકૃતતાની ચકાસણી કરવાનું પણ કહે છે. તો લોરેન્સના મત મુજબ ઓડિટ એટલે શું? તો હિસાબોની તપાસ કરવી. જેટલા પણ હિસાબો એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવ્યા છે તે હિસાબો સાચા છે કે ખોટા તેને ચકાસવાનું કામ કોનું છે? ઓડિટરનું. તે હિસાબો યોગ્ય રીતે લખાયા છે કે નથી લખાયા તે નક્કી કરવાનું કામ કોનું છે? ઓડિટરનું. કોઈ પણ વ્યવહારની અંદર કોઈ ફ્રોડ છે, કોઈ એરર છે, તો એ ચકાસવાનું કામ કોનું હશે? ઓડિટરનું. એટલે કે લોરેન્સના મત મુજબ હિસાબો સાચા છે, ખોટા છે એને તપાસવા, નક્કી કરવા, વ્યવહારો ઓળખવા, આ દરેક કામ કોનું હશે? ઓડિટરનું. ત્યાર પછી રોનાલ્ડ એ આયરિશ એમની ઓડિટિંગની વ્યાખ્યા આપતા જણાવે છે કે અર્વાચીન વિચારસરણી અનુસાર હિસાબી ચોપડાની વાઉચર્સ અને કાયદેસરની નોંધો સાથેની વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક તપાસ પરથી નફા નુકસાન ખાતામાં દર્શાવેલ નફો અને પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતો તથા જવાબદારીઓ સંસ્થાને સાચી અને સંપૂર્ણ રીતે પ્રતિબિંબ કરે છે કે કેમ તેની ખાતરી કરી તે પ્રમાણે અહેવાલ આપવો તેને કહીશું ઓડિટિંગ. હવે રોનાલ્ડ એ આયરિશ એમને જે ઓડિટિંગની વ્યાખ્યા આપી છે એમાં શું કીધું છે એમને ઓડિટિંગ માટે કે જે પણ હિસાબી ચોપડાને લગતા વાઉચર્સ છે એની જે કાયદેસરની નોંધ છે તપાસ કરવી. તપાસ એના પરથી કરવામાં આવશે? તો સૌથી પહેલાં તો જે એકાઉન્ટ એની એન્ટ્રી કરશે એ એન્ટ્રીના જે પણ ટ્રાન્ઝેક્શન થયા હશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં, બેલેન્સ શીટની અંદર, સ્ટેટમેન્ટની અંદર, તો ઓડિટિંગનું કાર્ય એ હશે કે જે પણ એને એન્ટ્રી કરી છે, જે ટ્રાન્ઝેક્શન છે એ ચેક કરશે કે જે કોઈ પણ એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં કરવામાં આવી છે તો એની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં કમ્પ્લીટ કરવામાં આવી છે કે નહીં. જે નફા નુકસાન ખાતામાં દર્શાવેલો જે નફો છે એ પાકા સરવૈયાની અંદર મિલકતમાં દર્શાવ્યો છે કે નહીં. દેટ મીન્સ કે કોઈ પ્રોસેસનું સંપૂર્ણ અને સચોટ માહિતીનું અર્થઘટન કરવું એને કહીશું ઓડિટિંગ. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ જે આર બાટલી બોય એ લખે છે કે ઓડિટિંગ એટલે ધંધાના હિસાબના ચોપડાની તે જેના પરથી લખવામાં આવ્યા છે તેવા દસ્તાવેજો અને વાઉચર સાથેની બુદ્ધિપૂર્વક અને ટીકાત્મક તપાસ છે. આમના કહેવા અનુસાર ઓડિટિંગ શું છે? તો ઓડિટિંગ એ ધંધાના હિસાબના ચોપડાઓ જેના પરથી લખવામાં આવ્યા છે. શેના પરથી લખવામાં આવે? તો જે કોઈ પણ વાઉચર્સ હોય, દસ્તાવેજો હોય. વાઉચર્સ એટલે શું? તો માની લો કોઈ કંપનીની અંદર કોઈ એસેટ્સ પરચેસ કરવામાં આવી છે તો એ એસેટ્સ માની લો કે કોઈ મશીનરી પરચેસ કરી છે તો એ મશીનરી પરચેસ કરવાનું જે બિલ હશે કાં તો પછી જે વાઉચર્સ હશે એના એકોર્ડિંગ એ વાઉચર્સના રિલેટેડ જે એન્ટ્રી કરવામાં આવી હશે એની સચોટ રીતે તપાસ કરવી એટલે ઓડિટિંગ.
ત્યાર પછી આપણે વાત કરીએ શ્રી A.K. ચંદા, એટલે કે જે ભારતના કેગ એટલે કે કન્ટ્રોલ એન્ડ ઓડિટર જનરલ હતા. તેમણે લખ્યું છે કે ઓડિટ એ ફક્ત જિજ્ઞાસાથી થતું કાર્ય નથી અને તેનો મૂળ ઉદ્દેશ ફક્ત ભૂલો શોધવાનો નથી. તેનો હેતુ તો નીતિ નિયમોમાં રહેલી ખામીઓ અને તેના પાલનમાંથી થતી ચૂક વહીવટીતંત્રના ધ્યાનમાં લાવવાનો છે, તેમજ યોજનાઓનો અમલ વધુ ઝડપથી, કાર્યક્ષમતાથી અને કરકસરથી કરવા માટેનો શક્ય માર્ગ દર્શાવવાનો છે. જનરલી આપણે ઓડિટિંગની વાત કરીએ તો ઓડિટિંગનો બેઝિક પર્પઝ શું હોય છે કે કોઈ પણ એરરને થતી અટકાવવી અને કોઈ પણ ભૂલો શોધીને એને રોકવી. પણ A.K. ચંદા કે જે ભારતના આપણા કેગ રહી ચૂક્યા છે, એમના કહેવા અનુસાર કે ઓડિટર જે છે એનું કાર્ય ફક્ત ભૂલો શોધવાનું નથી કે ખામીઓ શોધવાનું નથી, પરંતુ એ ખામીઓને શોધીને એને અટકાવવાનું પણ છે. જે નીતિ નિયમો છે એના રિલેટેડ જે કોઈ પણ કાર્ય થતું હોય એ વહીવટી તંત્રને લઈને ધ્યાનમાં લાવવાનું રહેશે, જેથી શું થશે, જે કોઈ પણ યોજના હશે એનો અમલ વધુ ઝડપથી થશે અને કાર્યક્ષમ રીતેથી થશે. તો ઇન શોર્ટ આમના કહેવા મુજબ આપણે ઓડિટિંગની અંદર બેઝિક વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે? ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ, એક વ્યક્તિ દ્વારા લખાયેલ હિસાબોની બીજી વ્યક્તિ દ્વારા થતી તપાસ. સૌથી પહેલાં તો હિસાબોની તપાસ એટલે કે જે એન્ટ્રી એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવી હશે એ દરેક એન્ટ્રી, દરેક ટ્રાન્ઝેક્શનને ચેક કરવાનું કામ કોનું હશે? ઓડિટરનું. એટલે કે ઓડિટિંગ એટલે કે હિસાબોની તપાસ. ત્યાર પછી એક વ્યક્તિ દ્વારા લખાયેલું હોય એટલે કે એકાઉન્ટન્ટ એન્ટ્રી કરશે અને બીજી વ્યક્તિ દ્વારા એની તપાસ થશે, એટલે કે ઓડિટર એ જે એન્ટ્રી હશે એને ચેક કરશે. તપાસના અંતે નફા નુકસાન ખાતું ધંધાનો જે તે સમયનો સાચો નફો તથા પાકું સરવૈયું સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે કે કેમ, જોગવાઈઓનું પાલન થાય છે કે કેમ, કાયદેસર જોગવાઈ વગેરે અંગે ખાતરી કરી ઓડિટર પોતાનો અહેવાલ રજૂ કરે છે. હવે આ જે ઓડિટર હોય છે એ નફા નુકસાન ખાતું ચેક કરશે, બેલેન્સ શીટ ચેક કરશે, સ્ટેટમેન્ટ ચેક કરશે. એના પરથી થાય શું? ઓડિટર જે છે એની ઓડિટિંગની પ્રોસેસ ખતમ થઈ ગયા પછી એક ઓડિટ રિપોર્ટ બહાર પાડે છે, એક ઓડિટ અહેવાલ રજૂ કરે છે. આ ઓડિટ અહેવાલ જે ઓડિટર રજૂ કરશે એના પરથી ખ્યાલ શું આવશે કે કંપનીએ નફો કર્યો છે કે ખોટ કર્યો છે, નફો થયો છે તો કેટલો નફો કર્યો છે અને ખોટ થઈ છે તો કેટલો ખોટ થયો છે. પાછલા વર્ષને કમ્પેરમાં આપણને કરંટ યરમાં પ્રોફિટ થયો છે કે લોસ થયો છે, કેટલો થયો છે, આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ કેટલી છે, કેવી રીતની છે, દરેક આપણા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એકોર્ડિંગ કોઈ પણ જે પણ વહીવટી સત્તાઓ છે એનું પાલન થાય છે કે નથી થતું, આ દરેક વસ્તુની સચોટ માહિતી કોના પરથી મળી શકે? ઓડિટર જે અહેવાલ રજૂ કરશે તેના પરથી. તો આ થઈ આપણી ઓડિટર, ઓડિટિંગ અને ઓડિટ વિશેની માહિતી. હવે વાત કરીએ ઓડિટિંગનું કાર્યક્ષેત્ર. હવે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર જે છે એ ઘણું વિસ્તૃત પ્રમાણમાં છે. એટલે કે હિસાબોની માત્ર ગણિતની દ્રષ્ટિએ તપાસ કરવી એટલા માત્રથી જ ઓડિટ કાર્ય પૂરું નથી થતું, પરંતુ ઓડિટરે હિસાબી ચોપડામાં વ્યવહારો સાચી રીતે નોંધાયા છે કે નહીં એ દરેકે દરેક વ્યવહારોની ખાતરી કરવાની હોય છે. ચોપડે જે વ્યવહારો નોંધાયા છે તે યોગ્ય છે કે નહીં, આપણા ધંધાની પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે કે નહીં તેની ખાતરી એને કરવાની હોય છે. હવે ઓડિટિંગના કાર્યક્ષેત્ર વિશે વાત કરવામાં આવે તો ઓડિટર જે છે એ બધા જ વાઉચર છે, એના કરાર છે, પત્ર વ્યવહાર છે, આ બધા જ જે પુરાવાઓ હોય છે એને તપાસવા જરૂરી બને છે. પછી જે વ્યવહારો થયેલા હોય છે એટલે કે જે દરેક ટ્રાન્ઝેક્શન થયેલા હોય છે એની ખતવણી કરવી, ખાતાના સરવાળા, ત્યાર પછી એની સાચી બાકી જે છે એ આગળ ખેંચાવી, આ દરેક વસ્તુની પુષ્ટિ કરવી અનિવાર્ય હોય છે. ઇન શોર્ટ, ઓડિટરનું કામ એ હોય છે કે જે પણ ચોપડાની અંદર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે એનું કમ્પ્લીટ અને સચોટ રીતે માહિતીને કોઈ પણ વાઉચરના રિલેટેડ, ભરતિયા,
કરાર, પત્રવ્યવહાર કે જે કોઈ પણ નોંધો છે એના જે પુરાવાઓ છે એ તપાસવા જરૂરી બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ, નામા પદ્ધતિ એ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે. તો આ એક એવી માન્યતા પણ હતી કે નામા પદ્ધતિ જે છે એ અનિવાર્ય છે, પણ જ્યારે ઓડિટિંગ જે છે એ કમ્પલસરી નથી, એટલે કે ઓડિટિંગ જે છે એ અનિવાર્ય નથી. આપણે બીજા શબ્દોમાં સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો નામા પદ્ધતિ વિના ચલાવી ન શકાય. તો આપણે અત્યારના આપણા આધુનિક યુગમાં આ વસ્તુનું કથન કરીએ તો આ જે વિધાન છે એ સત્ય સાબિત ના થાય. કેમ ના થાય? તો અત્યારનો જે આધુનિક યુગ છે એમાં જે વેપાર ધંધા જે છે એ ખૂબ જ મોટા પાયા પર ચાલતા હોય છે. તો હવે જ્યાં ખૂબ જ મોટા પાયા પર ધંધા ચાલતા હોય ત્યાં જેટલું નામું જરૂરી છે એટલું જ ઓડિટિંગ કરવું પણ જરૂરી છે. ઓડિટિંગથી શું થશે કે જે પણ ધંધાની ડિટેલ્સ છે, જેમ કે પ્રોફિટ ઓન લોસને લઈને, ધંધાની આર્થિક પરિસ્થિતિને લઈને, તો એની સચોટ માહિતી આપણને મળી શકે છે. એટલે કે ઓડિટિંગ વૈભવ નથી, પરંતુ ઓડિટિંગ હવે જરૂરિયાત બની ચૂકી છે આજના યુગ માટે કહેવામાં આવે તો. હવે આપણે વાત કરીએ કે ઓડિટિંગના ફાયદા અને મહત્ત્વ શું છે. તો એક રીતે જોઈએ તો ઓડિટિંગની અંદર ઘણા બધા ફાયદા છે અને એના ઘણા બધા મહત્ત્વો પણ છે. સૌથી પહેલાં તો વાત કરીએ કે હિસાબોના સાચાપણાની ખાતરી. તો ઓડિટિંગ કરવાથી સૌથી પહેલો ફાયદો શું થશે કે હિસાબો જે કરવામાં આવ્યા છે એ સાચા છે કે ખોટા છે તેની પુષ્ટિ કરી શકાશે. ભૂલો, છેતરપિંડી અને ગોલમાલ શોધવા અને અટકાવવા માટે. કોઈપણ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ખોટી રીતે, કાયદેસર રીતે કે કોઈ પણ ભૂલ થઈ છે, કોઈ છેતરપિંડી કરી છે કે કોઈએ જાણી જોઈને કોઈ ખોટી રીતે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે, તો જ્યારે પણ ઓડિટિંગની પ્રોસેસ થશે ત્યારે એ જે કોઈ પણ ભૂલો છે, જે છેતરપિંડી છે તેને શોધીને અટકાવી શકાય છે. ત્યાર પછી હિસાબો નામા પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે રાખવા માટે. એટલે કે જે કોઈ પણ એકાઉન્ટનું પૂરું એક પ્રોસેસ છે એ એકોર્ડિંગ ટુ લો થવી જોઈએ. એટલે કે પ્રિન્સિપલ્સ જે હશે એકાઉન્ટના એના રિલેટેડ હોવી જોઈએ. કર્મચારીઓ પર નૈતિક અંકુશ. હવે કર્મચારીઓ પર અંકુશ કેવી રીતે બની રહેશે? હવે તમે માની લો કે કોઈ પણ કંપની છે કે કોઈ પણ બિઝનેસ છે કે કોઈ ફર્મ છે. હવે જ્યાં ડેલી ટ્રાન્ઝેક્શન થાય છે, તમે ડેલી ટ્રાન્ઝેક્શનની નોંધ કરી. હવે એ દરેક ટ્રાન્ઝેક્શનની જે નોંધ છે એ બીજા જ દિવસે એને ઓડિટર દ્વારા એને રોજ ચેક કરવામાં આવે. તો ત્યાં શું થશે? કર્મચારી પર એક પ્રેશર બનશે કે અમે આજે ભૂલ કરીશું તો કાલે પકડાઈ જઈશું. જાણતા કે અજાણતા કોઈ પણ રીતથી ભૂલ થશે તો એ બીજા દિવસે જ ઓડિટિંગની પ્રોસેસ દરમિયાન એ ભૂલને રેક્ટિફાઈડ કરી શકાશે. એટલે કે કર્મચારીઓ પર નૈતિક અંકુશ બની રહે છે. ત્યાર પછી ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ કરવાથી ભાગીદારીમાં વિશ્વાસનું વાતાવરણ જન્મે છે. હિસાબોનું ઓડિટ કરવાથી શું થશે? એક ભરોસો આવશે, ટ્રસ્ટ આવશે કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયા છે એમાં કોઈ એરર નથી કે કોઈ પણ ભૂલ નથી. અને કોઈ પણ ભૂલ કે છેતરપિંડી હશે, કોઈ એરર હશે તો એને સુધારી શકાય છે. શેર હોલ્ડરના હિતનું રક્ષણ કરવા માટે, પ્રોફિટ રિલેટેડ વાત છે, ધંધાની નીતિ ઘડતર માટે ઉપયોગી છે. ઓડિટર એનો જે ઓડિટ અહેવાલ રજૂ કરે છે તો એ અહેવાલ પરથી ધંધાનો જે માલિક હશે એ વસ્તુની જાણ થઈ શકે છે કે એની ધંધાની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ કેવી છે, કેટલો પ્રોફિટ થયો છે, કેટલો લોસ થવાની સંભાવના છે. તો આ દરેક માહિતી એને ઓડિટિંગ પરથી મળી શકે છે. ત્યાર પછી લેણદારો પાસેથી શાખ અને વટાવ કે વધુ મુદ્દતના લાભો મેળવવા માટે, ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટે પણ ઓડિટિંગ જરૂરી છે. ભાગીદારી પેઢીમાં વાત કરીએ તો ભાગીદારોના પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુ, ભાગીદારનું વિસર્જન, ધંધાનું વેચાણ, ભાગીદારની મૂડી, એનો નફામાં હિસ્સો, પાઘડીની રકમ, આ બધી બાબતોને નક્કી કરવા માટે પણ ઓડિટિંગ એટલું જ ઉપયોગી બને છે. સહકારી મંડળીના હિસાબી તપાસીઓ કરવા માટે પણ જરૂરી છે. વેચાણ વેરાની કોઈ મિલકત વેરાની આકારણી હોય તો એમાં ઓડિટ થયેલા હિસાબો વધુ વિશ્વસનીય ગણાય છે. કેમ
કેમ કે એકવાર કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઓડિટ થઈ ગયા હોય તો એમાં એક ટ્રસ્ટ આવે છે કે હા, આ વસ્તુ ઓડિટ થયું છે, એટલે કે આ વસ્તુને એકવાર ચેક કરવામાં આવી છે અને એની અંદર કોઈ પણ એરર નથી, કોઈ પ્રકારની ભૂલ નથી. અને જો કોઈ ટ્રાન્ઝેક્શનની અંદર ભૂલ હતી તો એ ઓડિટિંગની પ્રોસેસ દરમિયાન એ ભૂલને સુધારવામાં આવી હશે. એટલા માટે જે હિસાબોનું ચેક ઓડિટર દ્વારા કરવામાં આવે છે તે વિશ્વસનીય ગણી શકાય છે. તો આ હતા આપણા ઓડિટિંગના ફાયદાઓ. હવે ઓડિટિંગની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે નાના નાના કદના એકમો માટે બિનઉપયોગી છે. હવે આપણે ઓડિટિંગની વાત કરીએ તો જે મોટા મોટા બિઝનેસ હોય, ધંધા હોય, એમના માટે ઓડિટિંગની પ્રોસેસ ઉપયોગી છે. કેમ કે જેટલો મોટો ધંધો એટલો જ ટ્રાન્ઝેક્શન વધારે હશે. જેટલા ટ્રાન્ઝેક્શન વધારે હોય એટલી જ ભૂલો થવાની પણ પોસિબિલિટી રહે છે. એટલા માટે નાના કદના જો એકમ હોય, એટલે કે સ્મોલ બિઝનેસ હોય, તો એમના માટે ઓડિટિંગની જે પ્રોસેસ છે એટલી અનિવાર્ય હોતી નથી. ત્યાર પછી કેટલીક વાર ઓડિટ થયેલા હિસાબોમાં ભૂલ, છેતરપિંડી અને ગોલમાલ રહી જવા પામે છે. આવું ક્યારે થાય? જ્યારે ઓડિટ કરવાવાળો પર્સન આપણી કંપનીનો જ કોઈ પર્સન હોય, એટલે કે ઇન્ટરનલ ઓડિટર હોય, તો એ શું કરશે કે જાણી જોઈને કોઈ પણ ભૂલ કે છેતરપિંડી કરવાનો ટ્રાય કરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ, કેટલીક વાર ઓડિટ કરેલા હિસાબોમાં સાચાપણાની સંપૂર્ણ ખાતરી આપી શકાતી નથી, કારણ કે હિસાબો તૈયાર કરવામાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. કેટલીક વાર શું થાય છે કે ઓડિટરની જે પ્રોસેસ હોય છે એ 1 વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ આપણે ઓડિટિંગની પ્રોસેસ કરતા હોઈએ છીએ. તો એમાં અમુક ટ્રાન્ઝેક્શનમાં એરર આવવાની શક્યતાઓ રહે છે, કેટલીક ફ્રોડ થવાની પણ શક્યતા રહે છે. અને જો ઓડિટર કંપનીનો જ પર્સન હોય, એટલે કે જેમ કે ઇન્ટરનલ ઓડિટર, તો ત્યારે પણ ભૂલ કે છેતરપિંડી જાણતા કે અજાણતા ભૂલ થવાની પણ શક્યતાઓ રહે છે. ત્યાર પછી વાત કરીએ તો ઓડિટિંગ જે છે એ આંકડાઓની એક તપાસ જ છે. એટલે કે આવા જે હિસાબો હોય છે એ તપાસ ભવિષ્ય માટે ઉપયોગી નીવડી શકે છે અને ભૂતકાળ માટે ઓછી મદદરૂપ બની શકે છે. હવે આપણે જે ઓડિટિંગની પ્રોસેસ કરી, ઓડિટરે એનો ઓડિટ અહેવાલ તૈયાર કર્યો, ઓડિટ રિપોર્ટ સબમિટ કરાયો, તો એ તપાસ પરથી આપણે ધંધાના ભવિષ્ય માટે આગળ કયા પગલાં લેવા છે એ નક્કી કરી શકીએ છીએ. પણ ભૂતકાળમાં જે ખામીઓ થઈ છે, કે ભૂતકાળમાં કોઈ લોસ થયો છે, કે કોઈ ભૂલ થઈ છે, તો કોઈ એરર છે, તો આપણે તે ભૂલોને સુધારી શકતા નથી. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ ઓડિટના હિસાબોની તપાસ કરવામાં આવી હોય એ ભવિષ્ય માટે ઉપયોગી તો નીવડે છે, પરંતુ ભૂતકાળ માટે એટલી મદદરૂપ સાબિત થશે નહીં. ઓડિટરમાં ઘણીવાર ઓડિટરનો પૂર્વાગ્રહ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ઓડિટરનો પૂર્વાગ્રહ પણ મહત્ત્વનો હોય છે. કેવી રીતે? તો સૌથી પહેલાં તો ઓડિટની જે પ્રોસેસ છે એ ઓડિટર કંપનીનો પર્સન છે કે કંપની બહારનો પર્સન છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે એ ઇન્ટરનલ ઓડિટર છે કે એક્સટર્નલ ઓડિટર. જો એક્સટર્નલ ઓડિટર હોય તો એના માટેના રૂલ્સ અલગ હોય છે, પરંતુ જો એ પર્સન ઇન્ટરનલ ઓડિટર હોય તો એની અંદર એ જે પણ હિસાબો ચેક કરશે એમાં એરર થવાની શક્યતા પણ રહેલી છે. જો એ ઓડિટર ફ્રોડ હશે, કોઈ ખોટા ઈરાદાપૂર્વક આવેલો હશે, તો એમાં પણ ઓડિટિંગની પ્રોસેસમાં પણ ફ્રોડના ચાન્સ વધી જાય છે. એટલા માટે ઓડિટર એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓડિટ દરમિયાન ઓડિટર વારંવાર માહિતી, ખુલાસાઓ, સમજૂતી, વાઉચરો અને પત્રક વગેરે માંગે છે. તેના કારણે રોજિંદા કાર્યમાં ખલેલ પહોંચે છે અને તેમની કાર્યક્ષમતા ઘટે છે. તો આ જે ઓડિટિંગની પ્રોસેસ થતી હોય ત્યારે સિમ્પલ સીધી વસ્તુ છે કે જે કોઈ પણ એન્ટ્રી કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હશે તો ઓડિટર એના રિલેટેડ જે એના વાઉચર્સ છે, એના જે પુરાવાઓ છે એની માહિતી માંગશે. તો જે કંપનીના એમ્પ્લોય હશે એમને એ કંપનીના રિલેટેડ કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યા છે એના રિલેટેડ એને વાઉચરો સાબિત કરવા પડશે. એ જે કોઈ પણ એન્ટ્રી હશે એ સમજાવવી પડશે, એના પત્રકો રજૂ કરવા પડશે. તો આ બધી પ્રોસેસની અંદર શું થશે? વધારે પડતો ટાઈમિંગ લાગશે. તો આ ટાઈમિંગ વધારે થશે તો એમાં કર્મચારીઓને જે કાર્ય કરવાની ક્ષમતા હોય છે એમાં પણ કેટલાક અંશે ઘટાડો થતો જોવા મળે છે.
અને ત્યાર પછી છેલ્લી ઓડિટની એક મર્યાદા છે કે ઓડિટ જે છે એ ખર્ચાળ પ્રવૃત્તિ છે જે નાના વેપારીઓ ભારરૂપ લાગશે. તો સૌથી પહેલાં જે વાત કરી કે ઓડિટિંગ માટેની જે પ્રવૃત્તિ છે એ વાઉચરને ચેક કરવા, ઓડિટરને અપોઇન્ટ કરવા, નિમણૂક કરવા, એમની સેલરી એટલે કે ઓડિટરનો જે ખર્ચો હોય તે, ત્યાર પછી ઓડિટ અહેવાલ રજૂ કરે, ઓડિટ પ્રોગ્રામ તૈયાર થાય, ઓડિટ 2 રિપોર્ટ તૈયાર કરશે, ક્વોલિફાઈડ રિપોર્ટ કે અનક્વોલિફાઈડ રિપોર્ટ. તો આ જે પૂરી સંપૂર્ણ ઓડિટિંગની પ્રોસેસ થશે એ શું થશે, વધારે પડતી ખર્ચાળ નીવડશે. એટલે કે મોટા બિઝનેસ છે, કોઈ મોટા પાયે ચાલતી એવી ધંધાની કોઈ પ્રવૃત્તિ છે કે જેના ટ્રાન્ઝેક્શન વધારે પડતા છે, તો એવા લોકો માટે જ ઓડિટિંગ ફાયદાકારક નીવડે છે. બાકી જે નાના નાના વેપારીઓ હોય છે, જે પાયાથી ધંધાની શરૂઆત કરતા હોય, એવા લોકો માટે ઓડિટિંગની જે પ્રોસેસ છે એ ખર્ચાળ રૂપ જ નીવડે છે. તો આ થઈ આપણી કેટલીક ઓડિટિંગની મર્યાદાઓ. તો સૌથી પહેલાં તો આપણે શું જોયું, ઓડિટિંગની હિસ્ટ્રી, ઓડિટિંગનો શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો, એના શું ફાયદા છે, એના શું ગેરફાયદા છે, કેટલું મહત્ત્વ છે અને કેટલીક એની મર્યાદાઓ પણ છે. તો આ હતા આપણા ઓડિટિંગનો બેઝિક કોન્સેપ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું કે ઓડિટિંગના હેતુ શું છે, કેટલા ટાઈપ્સના હોય છે. તો ફિલહાલ માટે આ ટૉપિકને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે જેવી રીતે ડેપ્યુટી એકાઉન્ટ માટેની મોક ટેસ્ટ સિરીઝ પણ રજૂ કરવામાં આવી છે. અને આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ હજુ પણ અમારી સંસ્થા સાથે જોડાયેલા નથી, તેમના માટે પણ એક સુવર્ણ તક છે કે 50% ડિસ્કાઉન્ટ એમને પણ આપવામાં આવશે 50% 50 વિદ્યાર્થીઓ માટે. તો વહેલી તકે જોડાઈ જવું. થેન્ક યુ.